જો આ વિડીયો તમને મળ્યો છે તો છેલ્લે સુધી જરૂર બન્યા રહેજો, કેમ કે આ ખરેખર કામ લાગે એવી વાત છે અને 100% હું એમ કહું છું કે તમારી લાઈફમાં મેજિક કરી દેશે. 100% જો ટ્રસ્ટ રાખ્યો તો સૌ પહેલાં તો તમે મારે ઇન્સ્ટામાંથી આવો છો, યુટ્યુબમાંથી આવો છો કે થ્રેડ્સમાંથી મને ફોલો કરો છો, એના માટે દિલથી થેન્ક યુ સો મચ. તમારે બધાને રિક્વેસ્ટ જ હું આ વિડીયો બનાવું છું કે ફર્સ્ટ ઓફ ઓલ કામ કઈ રીતના કરે છે. હું એમ કહું કે તમારી પાસે અપાર શક્તિ છે, તમે જે ઈચ્છો એ કરી શકો છો. તમારી પાસે એટલો પાવર છે, તમારી પાસે એટલી શક્તિ છે કે તમે અશક્યનું શક્ય કરી શકો છો. ના વિશ્વાસ આવતો હોય તો હું તમને એક્ઝામ્પલ આપી શકું છું, પ્રૂફ સાથે સાબિત કરી શકું છું 100%. હવે શેની વાત કરું છું? મનની શક્તિની. તમારી પાસે મન છે, એમાં એટલો પાવર છે જે તમને તમારી શક્તિઓથી ઓળખાણ કરાવી શકે છે. કેમ કે આપણે આટલી બધી બિઝી લાઈફમાં ક્યારેય વિચાર્યું જ નથી. આપણે બધાએ એમ કીધું છે ને પહેલેથી કે જેટલું મહેનત કરશો મહેનતનું પરિણામ મળશે. પુરુષાર્થ વગર લક્ષ્મી આવતી નથી. એકવાર નસીબમાં લખાઈ ગયું એટલે બસ પછી ભૂસાતું નથી. નસીબનું કર્યું જ મળે છે. હા, 100% એવું હોઈ શકે, પણ હું એમ કહું છું કે બદલી શકાય છે. હું એમ કહું છે કે અત્યારે તમે જેવી પણ પરિસ્થિતિમાં છો એ પરિસ્થિતિ તમે બદલી શકો છો 100%. અત્યારે તમારી પાસે એક પણ રૂપિયો નથી, છતાં તમે માલામાલ બની શકો છો. અત્યારે તમારી પાસે એક પણ સંબંધ એવો નથી કે જેને તમે એમ કહી શકો કે આ મારા પોતાના છે, પણ હું એવું કહી શકું છું કે જો તમે આ વિડીયો સાંભળશો તો તમને ખુદ ઉપર એટલો વિશ્વાસ આવશે કે એટલા સંબંધો બની શકે છે તમારા કે જે તમને ખૂબ જ પ્રેમ કરે, માન આપે, સન્માન આપે. હું એમ કહી શકું છું કે અત્યારે તમારી પાસે ભલે એક પણ નોકરી નથી, છતાં પણ તમારી પાસે એવી નોકરી આવી શકે છે કે તમે બધા જોતા રહી જશે. અત્યારે તમારી પાસે તમારું ઘર નથી, તમારું સપનાનું ઘર નથી, છતાં હું એમ કહું છું કે જો તમે આ ટેકનિકને ફોલો કરશો તો તમને બધું જ મળી જશે. તો કઈ છે ટેકનિક? સૌથી પહેલાં તો 2 વસ્તુ છે જે આપને આપણા યુનિવર્સે, આપણા ઈશ્વરે આપેલી દેન છે, જે ગિફ્ટ છે, જે ઘણા બધા લોકો માનતા નથી. અને એક વસ્તુ કહું છું મિત્રો, તમારા હાથમાં થાળી જમવાની આવે ને તો તમારે પછી જમવું તો હાથે પડે. કોઈ તમને જમાડે નહીં, પીરસી દે. તમારી પાસે આ વિડીયો આવ્યો છે, પણ જો તમે એને સાંભળશો નહીં છેલ્લે સુધી તો કોઈ તમારા જિંદગીની પરિસ્થિતિને બદલવામાં મદદરૂપ નહીં કરી શકે, સિવાય તમારા કર્મથી બધું બદલી શકે છે. એમ વિચારથી પણ બધું જ બદલી શકે છે. માનો તો બધું છે, ના માનો તો કંઈ જ નહીં. જેમ એક પથ્થરને આપણે શિવનું રૂપ આપીએ તો એ શિવની પાસે આપણે પ્રાર્થના કરીએ સફળ થાય છે ને, તો બસ આને પણ જો તમે વિશ્વાસથી માનશો કે હકીકતમાં આ વસ્તુ પૂરી થાય છે, 100% થશે. હવે આપણે વાત કરીએ મનની શક્તિ. એ શું છે? શું બધું મળી શકે છે? બધું પોસિબલ છે? અમને તો કંઈ જ નથી આવડતું, નથી અમે એટલા ભણેલા, નથી એટલા ગણેલા, નથી એટલા પૈસાવાળા, છતાં અમે અમારા સપના પૂરા કરી શકીએ છીએ. હું એમ કહીશ હા, 100%. ઓ માય ગોડ, તો બહુ ખર્ચાળ હશે ને? હું એમ કહું ના, જરાય નહીં. 0 રૂપિયાના બેલેન્સથી તમે સ્ટાર્ટ કરી શકો છો. હું એકદમ ફ્રીમાં તમને સમજાવીશ. તો ચાલુ કરીએ. રહેશો ને સાથે? હજી સુધી મારી યુટ્યુબ ચેનલ કે ઇન્સ્ટાનું છે એ તમે ફોલો ના કર્યું હોય તો કરી લેજો. mind2miracle.111 યુટ્યુબમાં અને ઇન્સ્ટામાં બંને સેમ જ આઈડી છે અમારી. તો આપણે આગળ વધીએ. મનની શક્તિ શું છે મિત્રો? કે મનની શક્તિથી આપણે આપણા ધારેલા કામ પૂરા કરી શકીએ છીએ. કઈ રીતે? તો કે આપણે જ્યાં ઉપર વિશ્વાસ કરી છે ને એ વસ્તુ આપણે મેળવી શકીએ છીએ. વિશ્વાસ કઈ રીતના કરવો? તો એની એક ટ્રીક છે. આપણી પાસે 2 મન છે, એક ચેતન અને એક અચેતન, એટલે કે અવચેતન. એક સબકોન્શિયસ માઇન્ડ અને એક કોન્શિયસ માઇન્ડ. જે કોન્શિયસ માઇન્ડ છે, જે ચેતન મન છે, એ આપણા પ્રેક્ટિકલ માઇન્ડ છે કે જે આપણી બધી વસ્તુ વિચારવામાં આપણે મદદરૂપ કરે છે. અને જે સબકોન્શિયસ માઇન્ડ છે, જે અર્ધજાગ્રત મન છે, એ છે આપણો 90% હિસ્સો સંભાળે છે, જે આપણા દરેક કામ સફળતાપૂર્વક પાર પાડવામાં, આપણા ઈશ્વર સાથે કનેક્શન બનાવવામાં, આપણી બધી પ્રાર્થનાઓ એમના સુધી પહોંચાડવામાં અને આપણું ધાર્યું પરિણામ આપવામાં એ આપણું કામ કરે છે. હવે જો તમે કોન્શિયસ માઇન્ડ સાથે વાત કરો, જાગ્રત મન સાથે કે યાર મારે 5 લાખ રૂપિયા દર મહિને કમાવા છે, તમારું કોન્શિયસ માઇન્ડ છે, જાગ્રત મન છે, એમ કહેશે કે શું 5 લાખ રૂપિયા? ગાંડો તો નથી થઈ ગયો ને? એટલું ઇઝી છે શું 5 લાખ રૂપિયા કમાવાના?
તારા બસની વાત નથી. ફલાણો તારા કરતાં વધારે ભણેલો છે, ડિગ્રીવાળો છે, એજ્યુકેટેડ છે, છતાં 20,000ની નોકરી કરે છે. તો તું તો અભણ છો, તારી પાસે ઇંગ્લિશનું નોલેજ નથી, તારી પાસે એવી ડિગ્રી નથી, તો શું તું 5 લાખ કમાઈશ? એ કામ આપણું કોન્શિયસ માઇન્ડ કરે છે, જે આપણે ભ્રમિત કરે છે. એ એમ કહે છે કે જુઓ, હકીકત ઉપર આપણું ધ્યાન અપાવે છે કે ખોટા વાદા ના કર, ખોટા સપના ના જો, તારી હેસિયત છે ને એટલું કર. મહેનત કરીશ તો તારી પાસે આવશે, સરખું પ્લાનિંગ હશે તો જ તને મળશે. આ કહેવાવાળું છે આપણું પ્રેક્ટિકલ માઇન્ડ, આપણું જાગૃત મન, આપણું કોન્શિયસ માઇન્ડ. પણ જો હું એમ કહું કે તમે તમારા અર્ધ જાગ્રત મનને, તમારા સબકોન્શિયસ માઇન્ડને એ વાત પહોંચાડવા માટે રેડી હો, જો એ વાત એને પહોંચાડી દો કે મારે 5 લાખ રૂપિયા દર મહિને જોઈ છે, તો એ કોઈ જ સવાલ નહીં કરે, એમ કહેશે જો હુકમ મેરે આકે, જો હુકમ મેરે આકા. એ તમારો જીની છે. એ તમે જે કંઈ પણ વિશ કહેશો એ અશક્ય પણ કેમ ન એમ જ કહેશે કે હા, આને હું સાકાર કરી દઈશ, તમારા હુકમ સરાખો પર. પણ મિત્રો, આજે કોન્શિયસ માઇન્ડ છે, આપણું જાગ્રત મન છે, આપણા અર્ધજાગ્રત મન સુધી આપણે પહોંચવા નથી દેતું. કેમ કે એને બીક છે કે જો આ જાગ્રત મન પાસેથી એની બદલે અર્ધજાગ્રત મન પાસે માગવા માંડશે અને એને પૂરું કરવા માંડશે, જલ્દી રિઝલ્ટ મળવા માંડશે. અર્ધજાગ્રત મન તો છે જ દયાળુ, છે જ બહુ દાનવીર, એ તો બધું કમ્પ્લીટ કરી દેશે. તો આ છે જાગૃત મનનું કંઈ હાલવા જ નહીં દે, એના ઉપર વિશ્વાસ જ નહીં કરે. એટલા માટે એ બીવે છે અને એ કોન્શિયસ માઇન્ડ છે એ સબકોન્શિયસ માઇન્ડ સુધી આપણે પહોંચવા દેતું નથી. આપણે એટલું વિચારવા મગ્ન કરી દે છે કે આપણે સબકોન્શિયસ માઇન્ડ સુધી પહોંચી જ નથી શકતા. પણ આપણે પહોંચવું છે, કેમ કે આપણે આપણા સપના સાકાર કરવા છે. તો કઈ રીતના સાકાર કરવા? તેનો બે જ રસ્તો છે, બે જ ટાઈમ છે જ્યારે આપણું જાગ્રત મન છે, આપણું લબલબ કરવાવાળું મન છે, જે આપણે વિચારોથી આપણે ભ્રમિત કરે છે, આપણે ડરાવે છે, આપણે ચિંતામાં નાખે છે, એ મન છે સૂતું હોય. ત્યારે આપણે ડાયરેક્ટ રસ્તો છે, ક્લિયર છે, આપણા સબકોન્શિયસ માઇન્ડ અર્ધજાગ્રત મન સુધી પહોંચવાનો, આપણા અવચેતન મન સુધી પહોંચવાનો. તો એ બે સમય છે. એક તો છે કે રાતના જ્યારે આપણે ઊંઘ આવતી હોય, ઊંઘ આવી નથી ગઈ પણ આપને એમ લાગે છે કે બસ હવે સુવાની તૈયારી છે, હું આંખ બંધ કરીશ અને મને નીંદર આવી જશે. અને બીજો સમય છે સવારે ઉઠતા આવે તરત જ આપણે ઉઠી ગયા હોય છીએ પણ અર્ધજાગ્રત અવસ્થામાં હોય છે. ઊંઘ પણ હોય છે અને જાગૃત પણ હોય છે. એ અવસ્થામાં એને કહેવાય છે આલ્ફા અવસ્થા. આલ્ફા, બીટા, ગામા એવા આપણા સ્ટેજ હોય છે ઊંઘના. એમાં આલ્ફા સ્ટેજ છે એ આપણા સબકોન્શિયસ માઇન્ડનું પાવરફુલ ટેકનિક છે. તમે આલ્ફા સ્ટેજ તરીકે સર્ચ મારશો તો પણ તમને ઘણા બધા વિડીયોઝ જોવા મળશે. એ આલ્ફા સ્ટેજ છે એ આપણું મેનિફેસ્ટેશન છે એ 1000 ગણું છે ઝડપી બનાવી શકે છે. તમને ખબર છે કે તમે કોઈ પણ વિશ માગો છો એ પૂરી કેમ થાય છે? કેમ કે એ આપણા સબકોન્શિયસ માઇન્ડને મળી ગઈ હોય છે. આપણે પ્રાર્થના ઉપર શ્રદ્ધા શું કામ છે? આપણું કામ કોણ કરે છે? સબકોન્શિયસ માઇન્ડ. તેનામાં તમે એને ઈશ્વર કહો, તમે એને યુનિવર્સ કહો, તમે એને કોઈ પણ એક મેજિક કહો, તમે એને કોઈ પણ પોઝિટિવ એનર્જી કહો, એ બધું સબકોન્શિયસ માઇન્ડ છે, જે આપણી અંદર રહીને આપણું સંચાલન કરે છે, જે આપણી રક્ષા કરે છે, જે આપણા ભગવાન છે. કેમ કે ભગવાન દરેક પાસે પહોંચી નથી શકતા, એટલે એમનો અંશ છે આપણામાં એને રાખી દીધો છે. કહેવાય ને કે એ કરી શકે છે, આપણે પણ કરી શકીએ છીએ, કારણ કે આપણે એના અંશ છીએ. કોઈ પણ નાત હોય, જાત હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, જે કોઈ પણ હોય, બધા માટે એક જ નામ હું એટલે કહું છું કે યુનિવર્સ. કેમ કે આપણે જેને પણ બોલીએ છીએ એના નામ અલગ અલગ હશે, રૂપ અલગ અલગ હશે, પણ એની એનર્જી તો એક જ છે ને. એક પોઝિટિવ એનર્જી છે, એક કિરણપૂર્ણ છે, એક પ્રકાશ છે, જે આપણી મદદ કરે છે. ને એ જ પ્રકાશ આપણી અંશ તરીકે જે છે એ આપણું સબકોન્શિયસ માઇન્ડ છે. જો આપણે આપણી વિશ છે સબકોન્શિયસ માઇન્ડને પહોંચાડી દીધી એટલે ઇટ્સ ડન. પછી એને સાકાર થતાં કોઈ રોકી શકે નહીં. એ કેવી રીતના પહોંચાડી શકીએ છીએ, એની શું ટ્રીક છે, એની શું ટેકનિક છે, એ હું તમને શેર કરીશ આગળના વિડીયોઝમાં. હા, હું એના માટેના 30 દિવસનો કોર્સ લઈને આવવાની છું, જેમાં તમને તમારે ડે 1, ડે 0થી સ્ટાર્ટ થશે. આમ તો 21 દિવસનો હોય છે, પણ આપણે 30 દિવસ સુધી કન્ટિન્યુ કરશી, જેનો કોઈ પણ ચાર્જ નથી. એકદમ ફ્રીમાં હું શેર કરું છું કે તમારી બધી પ્રોબ્લેમ્સ, તમારા બધા ક્વેશ્ચન આન્સર મળી જશે. તમારા રિલેશનને લગતા હશે, હેલ્થને લગતા હશે, એક્ઝામને લગતા હશે, કહેવાય ને તમે ડેસ્પિરેટ થઈ જશો, ડિપ્રેશનમાં હશો, કે જે કંઈ પણ હશો, વિચારવાયું થઈ જતું હોય, ઓવર થિંકિંગ હોય, ડર હોય, ચિંતા હોય, પૈસાને લગતી પ્રોબ્લેમ હોય, તમે દેણામાં હોય કે કોઈ પણ પ્રોબ્લેમ હોય, આ બધી પ્રોબ્લેમ તમને દૂર થઈ જશે. હું દરેક વિડીયો એ ગેપમાં અપલોડ કરીશ. એક દિવસે એક વિડીયો અપલોડ કરીશ, પછી 2 કે 3 દિવસ હું તમને ગેપ આપીશ પ્રેક્ટિસ કરવા માટે.
તમારા એક એક પ્રશ્નનો જવાબ તમને દરેક વિડીયોમાં મળી જશે. હું ઇન ડિટેલ સમજાવીશ. પણ મિત્રો, મારી એક જ શરત છે કે મારે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ હોવા જોઈએ. જ્યારે તમે હેલ્પ કરશો એ બાબતે કે મારે 1000 સબસ્ક્રાઈબર છે યુટ્યુબમાં કમ્પ્લીટ થઈ ગયા હશે, બીજે જ દિવસથી હું યુટ્યુબમાં આ 30 દિવસના કોર્સના પ્રેક્ટિસ કોર્સ કહેવાય છે આનો, જે તમારી લાઈફમાં 4 ચાંદ લગાવી દેશે, એ હું અપલોડ કરીશ. બરાબર? એટલે આ વસ્તુ તમે મારે હેલ્પ કરવાની રહેશે. એમ તો મેં યુનિવર્સને જ કીધું છે, કરી જ દેશે. કે તમે માનશો, જે લોકો મારી સાથે ઇન્સ્ટામાં જોડાયેલા હશે એને એ વસ્તુ જોઈ છે કે એક જ દિવસમાં મારા 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા હતા, 500 ઉપરથી ડબલ મળ્યા હતા. એટલે એ તો એક સેકન્ડમાં પણ કરી શકે છે. એટલે અશક્ય તો કંઈ જ નથી. પણ મારું પ્લાનિંગ છે કે હું ફ્રીમાં લોકોની હેલ્પ કરું બને એટલી. પછી પેડનું ચાલુ થાય. આપણે છે ને, આપણે ખબર છે કેવા માણસો છે કે આપણે જે મોંઘું મળતું હોય ને ત્યાં પહેલાં થશે. આપણી એક મેન્ટાલિટી છે કે અહીંયા આ કોર્સ છે, સેમ પ્રોસેસ છે, તમને 5000માં આપે તો તમે એ કોર્સ પરચેસ કરશો. સેમ વસ્તુ છે તમને 500માં મહિનાની આપે તો તમે પરચેસ કરશો. પણ હું તમને ફ્રીમાં આપું છું એટલે તમને એમ લાગશે કે આ ફ્રીમાં વળી કેવું હશે. પણ યાર, તમે ગુજરાતી છો, હું કાઠિયાવાડી છું, તમને એટલો તો ટ્રસ્ટ હોવો જોઈએ કે કોઈ વ્યક્તિ આપણને કહેવામાં આવે છે તો કંઈ ખોટા ઝાંસામાં તો નહીં લેવાતી હોય. રાઈટ ને? કે શેર કરું છું તો કંઈક હશે ને. ફ્રીમાં મળે છે તો પેલા એ લઈ લ્યો ને. પછી પેડમાં જાજો. તમે કહેશો તો હું પણ પેડમાં ચાલુ કરી દઈશ, ચિંતા કરોમાં. અત્યારે ફ્રીમાં આપું છું તો પહેલાં એ લઈ લ્યો. પછી તમે મારી સાથે જોડાશો, જેમ જેમ મારા ઉપર ટ્રસ્ટ કરશો એમ તમને મારી વાતો ઉપર પણ ટ્રસ્ટ આવશે, એમ તમને વધુ શીખવા મળશે. અને ઘણી બધી ટૂલ્સ એન્ડ ટેકનિક્સ છે. તો હું અત્યારે ધ સિક્રેટના વિડીયો છે એ ડિટેલ્સમાં છે, એ શબ્દોમાં બુકમાં હું ઇન્સ્ટામાં અપલોડ કરું છું. અને એ જ વસ્તુ અહીંયા હું મારા શબ્દમાં કે મારી સાથે કેવા કેવા અનુભવો થાય છે હું અહીં શેર કરું છું. રાઈટ? તમને પણ હું શીખવીશ કે કેવી રીતના તમે છે એમાં ઇન્વોલ્વ થઈને તમારું ધાર્યું પરિણામ લઈ શકો છો. એના માટે તમારે મારા સાથે જોડ્યા રહેવું પડશે. ઠીક છે? હવે મેં તે તમારી પાસે વાત કરી કે આપણે 2 માઇન્ડ હોય છે, કોન્શિયસ એન્ડ સબકોન્શિયસ. આપણે સબકોન્શિયસને પહોંચાડી દઈશું એટલે ડન. એ મેજિકલ જીની છે કે જે કોઈ જ સવાલ નથી કરતું કે આટલું બધું તારા બસની વાત નથી છતાં તારે જોઈ છે, તું આ કરી શકીશ? નહીં, એવું કશું જ નથી. બુદ્ધે ફક્ત એમ કહે છે ઓકે, ઇટ્સ ડન. તમે મને ઓર્ડર આપી દીધો, હવે એ તમને હું નહીં આપું ત્યાં સુધી મને ચેન પડશે નહીં. તો હવે આપણે એ પ્રોસેસ વિશે જાણવાનું છે કે આપણે આપણા સબકોન્શિયસ માઇન્ડને કેવી રીતના યકીન દેવડાવી શકીએ. રાઈટ? તો આપણે નેક્સ્ટ વિડીયોમાં હું એના વિશે વાત કરીશ. તો તમે અત્યારે જ જોડાઈ જાજો મારી યુટ્યુબ ચેનલમાં જો ન જોડાણા હોય તો, જેથી મારો વિડીયો છે સૌથી પહેલાં તમારા સુધી મળે. થેન્ક યુ. હર હર મહાદેવ.